હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું, અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું. અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. સવારના વાગી ગયા છે 10:30. તો ના કહેતા કામવાળા કાકા અને બધા આવી ગયા છે, જીજાને. એમ તો થોડા દિવસ બંધ રાખ્યું કહેતા હતા, પણ ખબર નહીં, આવ્યા છે ખરા. એટલે હવે મારે ડ્યુટી જોઈન કરવી પડશે પાછી આખા દિવસની. તો ચાલો, ચા નાસ્તો એમને કરાવી દીધો છે. હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરું. તો આજે રીંગણ બટાકાનું શાક, ભાત અને રોટલી બનાવવાની છે. તો ચાલો હવે વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો બન્યા રહો બ્લોગમાં. બપોરના 12 વાગી ગયા છે અને હું બેઠી છું શાક વઘારવા. તો બધું મેં તૈયાર કરીને મૂકી દીધું છે. હવે વઘાર કરવાનું જ બાકી છે. આજ તો મારી રમી છે પાણીમાં, અને આસ્તા થાય કે ને આમ વાગી ગયા છે અને મમ્મી વાસણ ધોવે છે અને હું અત્યારે જ જમીને આવી છું. તો આસ્તા પણ મારી સૂઈ ગઈ છે. તો કાકા લોકોને જમાડતા તો આંગણવાડીથી ફોન આવી ગયો હતો કે થોડી વાર આવો, કામ છે એવું. તો બ્રાઇટનેસ મારી બહુ વધી ગઈ છે, તો પહેલાં તો ઓછી કરી દઉં. તો એમાં મારો ટાઈમ છે ને અડધો જતો રહ્યો, કેમ કે ત્યાં પાછી મેં અડધો કલાક રોકાઈને આવી અને મમ્મીએ જ જમાડ્યા હતા. પછી ડીશ મેં કાઢીને ગઈ હતી, પછી મમ્મીએ જમાડીને હવે વાસણ ધોવે છે. અને જમાડીને ક્યાં વાસણ ધોવે, જમવાનું તો લગભગ 1:30 વાગે હું કાઢીને ગઈ હતી. અડધો કલાક ત્યાં રોકાઈ, પછી આવીને આસ્તાને સુવડાવીને પછી મેં ખાધું. તો હવે ઊંઘે છે ને મને બોલતા સાંભળશે ને તો અત્યારે જાગી જશે. તો બીજો ખકડાટ થાય ને તો ના જાગી, પણ મેં બોલો ને તો જાગી જ જાય. તો ચાલો હવે ખાધું છે એટલે થોડી વાર આરામ કરી લઉં, કામ કે શરીરને પણ આરામ આપવો જરૂરી છે. કાં તો બીમાર પડી જાઉં, કાં તો એવું હોય. એટલે પછી કાં તો આરામ કરું, કાં તો બીમાર પડી જાઉં, એવું હોય. તો ચાલો, બીમાર નથી પડવું, કામ કે કામ ઘણું છે મારું, અને મારા વગર કામ થાય એવું છે જ નહીં. તો થોડી વાર આરામ કરી લઈએ 5-10 મિનિટ, પછી ફ્રેશ થઈને 4 વાગે એટલે પછી ચા બનાવીને એમને પીવડાવી દઈએ. પછી હું પણ પોતે પી લઈશ, એમને પણ પીવડાવીશ, હું પણ પોતે પી લઈશ ને. એટલે પછી ફ્રેશ ફીલ થાય ચા પીને. એટલે પહેલાં 3 વાગ્યાનો ટાઈમ હું જોતી હતી, પણ અત્યારે થોડી ગરમી વધી ગઈ છે એટલે હવે 4 વાગ્યાનો ટાઈમ જોવાનો. તો ચાલો ઊંઘી જાઉં થોડી વાર. 3 તો વાગ્યા છે, અડધો કલાક જે ઊંઘવા મળે તે ઊંઘી જાઉં. સાંજના 4:30 થઈ ગયા છે અને મેં કંઈ વધારે જ ઊંઘી ગઈ હતી, એટલે ટાઈમ થોડો વધી ગયો છે. તો અત્યારે મેં ચડાવ્યો છે ઉકાળો ગેસ પર. તો ફટાફટ બની જાય એટલે પહેલાં ઉપર આપી આવું, કામ કે એ લોકો આજે જલ્દી જવાના છે એવું કહે છે મમ્મી. એટલા માટે તો એ મોડું પણ નહીં ધોયું, અને આજ તમારી હજુ ઊંઘે છે તો મોડું ધોયા વગર જ ઉકાળો બનાવવા બેસી ગઈ છું હું. તો ચાલો હવે ઉપર આપી આવું, મેં પણ પોતે પી લઉં, અને મમ્મી પણ આજે પીવાના છે તો મમ્મીને પણ આપી દઉં. 6:30 થઈ ગયા છે, પાણી મારું ભરાઈ ગયું છે. હવે હું જો આસ્તાને દાદાને આપવા. તો દાદા અહીં બેઠા છે, મજૂરી લેવા બેઠા હશે દાદા. ગાઈસ, રાતના 9:45 થયા છે. આસ્તા મારી સૂઈ ગઈ છે. હવે મારે ખાવાનું છે, તો મને ખાવા નહીં દીધું આસ્તાએ. તો બધાએ ખાઈ લીધું, મેં જ બાકી છું. હવે હું પણ ખાઈ લઉં. મેં જમી લીધું છે અને હવે રૂમ ચોખ્ખો કરી લઉં. તો છોકરીઓ છે આમ તેમ બધું નાખતું કરે છે, કે ઠંડી લાગે છે. ઠંડુ પાણી પીધું ને એટલે વધારે ઠંડી લાગી. તો કરેણનું મસ્ત ફૂલ આવી છે મીઠું. ચાલો ખાઈને થોડી વાર બેસી લઉં, કેમ કે પેલી બાજુ જઈશ તો આસ્તા રાણી જાગી જશે. એટલે તો 9:30 જેવા થઈ ગયા છે અને ઠંડી બહુ છે આજે. ખબર નહીં શિયાળો આવે છે કે ઉનાળો આવે છે, કંઈ ખબર જ નહીં. મારા તો હાથો જો ફાટી ગયા છે. સિમેન્ટવાળો હાથ થઈ જાય ને કોઈ વાર વાળતી વખતે, એટલે જો
કેવો થઈ ગયો છે ને પગની તો વાત જ ના પૂછો. એટલા બધા પગ ફાટી ગયા ને. હોસ્પિટલ જવાનું છે? કઈ જવાનું છે? તો જાડું ને છોકરા બધા ઊંઘી ગયા છે અને 10 વાગી ગયા છે રાતના. અહીંયા આવી રીતે પાણી પીવા અને શરીરમાં એટલું ખરાબ થઈ ગયું છે. આ હાથ જુઓ, કદાચ કેમેરો કેપ્ચર કરે જ કે નહીં કરતો, પણ એટલો બધો હાથ ફાટી ગયો ને કે મને પોતે જોઈને છે ને રડવું આવી જાય છે. જો કેવો હાથ થઈ ગયો. મને બિલકુલ પણ નહીં ગમતું. પગની એડીઓ, હાથની આંગળીઓ સુધી ફાટી ગઈ. જો ફ્રીજનું પાણી એકદમ ઠંડુ છે એટલે મેં બેગડામાંથી પાણી પીવું છું. અને સિંક મારું ધોવાનું છે, પણ ટાઈમ જ નહીં મળતો મને. તો વેસેલીન લગાવ્યું છે મેં બદામવાળું, અને પછી મોજા પહેરી દીધા એટલે કદાચ એડી મારી સારી થઈ જાય. કેમ કે આગળ લગ્નો પણ આવે છે એટલા માટે. તો દુખવાનું બહુ દુખે મને પગમાં. તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.